રાજકોટ બીજેપીના કાર્યાલય કમલમના મિલકતવેરાનો મામલો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર બીજેપી પ્રમુખનો કોંગ્રેસને વળતો જવાબ। વિકાસ કે લોકોના કામને બદલે લોકોને ગેરમાર્ગે દોરે છે કોંગ્રેસ। આકરણી થશે એટલે કમલમનો ટેક્સ ભરાઈ જશે। કોંગ્રેસના પણ ઘણા મિત્રોના બાંધકામોનો ટેક્સ બાકી છે। નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને મિલકતવેરામાંથી મુક્તિ નથી મળતી। ચૂંટણી આવી એટલે હવે કોંગ્રેસ એકાએક જાગી છે। अनेक આગેવાનોના ઘરના બંગલાની આકારણીઓ બાકી છે। ઇવન કોંગ્રેસના ભૂતકાળના કાર્યાલયોના પણ આકારણી બાકી રહી ગઈ છે। એવું નથી હોતું ભારતીય જનતા પાર્ટી શું કરવાને બાકી રાખે ભાઈ, પણ એની એક પ્રક્રિયા હોય છે કોર્પોરેશનની। એ પ્રક્રિયામાંથી દરેક વ્યક્તિએ પાસ ઓન થવું પડતું હોય છે। ટીઆરપી કાંડ પછી જે બિલ્ડિંગોની અંદર જ્યારે બીયુ નહોતા ત્યારે પાર્ટી કોર્પોરેશન અટકાવી દીધેલા છે। ઇવન તેન રાજકોટ શહેરનું આ સેન્ટ્રલ ઝોનનું પણ કમ્પ્લીશન નહોતું ત્યારે અટકાવી દીધું હતું। એનું કમ્પ્લીશન માટે ફાયર એનઓસી અને ફાયરના સાધનોની દરખાસ્ત આવીને ફાયરના સાધનો મૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માનનીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં બહુ ક્લિયર વાત છે, ક્યારેય પણ આવું કોઈ દિવસ બને નહીં, પણ એની એક મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગની એક મર્યાદાઓ હોય છે। કોર્પોરેશનના નિયમ મુજબ આકારણી થઈ અને જ્યારે અમારી પાસે આવશે એટલે સેમ ડે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે। કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી, એટલે આવો સાવ નાનો મુદ્દો લઈ કે જેની વહીવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે। એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે। આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો જે મુદ્દો છે એ નિયમ મુજબ આકારણી થઈ અને આવી જશે એટલે સેમ ડે વેરો ભરાઈ જશે।